કેટલાય દશકાઓ સુધી અંગ્રેજોથી આઝાદીની લડત પછી ભારતની આઝાદીનો દિવસ નક્કી થયો, પણ 562 રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એકજૂટ અને આઝાદ ભારત બનાવવા પાછળ હાથ હતો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો. આઝાદીના 71 વર્ષ પછી આપણા લોહ પુરુષની મહાનતાને સન્માનિત કરવા માટે બનાવાઈ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે બનેલી આ અદ્ભુત મૂર્તિને બનાવવા માટે પૂરા ભારતના લાખો ગામડાઓએ પોતપોતાનું યોગદાન આપ્યું છે. આને બનાવવા માટે વાપરવામાં આવ્યું 22,500 મેટ્રિક ટન સિમેન્ટ, 1700 ટન બ્રોન્ઝ, કામ કર્યું 3400 કારીગરોએ અને લગભગ 3000 કરોડનો ખર્ચ. પણ માત્ર 42 મહિનાઓમાં જ બનીને તૈયાર થઈ ગઈ દુનિયાની સૌથી ઊંચી ભારતના લોહ પુરુષની મૂર્તિ. જુઓ, 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની બીજી વિશાળ મૂર્તિઓથી કેટલું ઊંચું છે. સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાથી 30 મીટર, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી 2 ગણું અને ક્રાઇસ્ટ ધ રિડીમરથી 4 ગણું ઊંચું છે. OMG! ગુજરાત ગવર્મેન્ટે આ OMG એન્જિનિયરિંગ માર્વેલ બનાવવાની જવાબદારી આપી પદ્મભૂષણ સ્કલ્પ્ટર 93 વર્ષના રામ સુથારજીને અને તેમના આર્કિટેક્ટ પુત્ર અનિલ સુથારજીને. જ્યારે અમે શરૂઆત કરી કે ભાઈ મોટી મૂર્તિ કેવી રીતે બનાવવી, તો અમે જે 18 ફૂટનું સ્ટેચ્યુ અમદાવાદ એરપોર્ટ ઉપર બનાવ્યું હતું તેને જ મોડિફાઈ કરીને સ્ટ્રક્ચરના આધારે ગણતરી કરીને અમે એક 18 ફૂટનું નવું મોડેલ બનાવ્યું અને તેના પછી પણ તેમાં ઘણા ફેરફારો થયા અને 30 ફૂટની મૂર્તિ બનાવી, જેને 200 જેટલા લોકોને આ મૂર્તિ બતાવવામાં આવી અને તે બધાએ પરવાનગી આપી કે મૂર્તિ સારી દેખાય છે. OMG! ભાઈ, વાત તો સાચી છે. જ્યારે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ બનાવવી હોય તો આટલા સ્ટેપ્સ તો લેવા જ પડે. કોતરણી માટે નાના મોડલ ઉપર કામ કરવામાં આવ્યું અને પછી તેને અંતિમ મૂર્તિમાં ઢાળવાનું કામ કંઈ ઓછું પડકારજનક ન હતું. જેટલા પણ ડિટેલ્સ હતા આંખોના, હોઠના, એ અમે 500 ફૂટ દૂર ઊભા રહીને ચહેરાને જોયું અને લેઝર લાઇટ લઈને તેમને બતાવતા હતા કે અહીં કાપો, ત્યાં કાપો અને ફોટો લેતા હતા. પછી તેમને દોરીને બતાવતા હતા કે અહીં આમ કપાવવું જોઈએ. તેઓ વોટ્સએપ ઉપર આ ફોટો જોતા હતા અને કાપતા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા 45 મીટર નીચે છે, એટલે કે જમીનથી નીચે 15 માળ. આ મજબૂત ફાઉન્ડેશનને કારણે તે 60 મીટર પર સેકન્ડના પવનને સહી શકે છે અને 6.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ પણ. OMG! આમાં લગભગ 70,000 ટુકડા જોડીને બનાવાયું છે અને જ્યારે ટુકડા જોડાય છે, આટલી મોટી મૂર્તિ જ્યારે ગરમ થાય છે ત્યારે સ્ટીલ એક્સપાન્ડ થાય છે. તેના માટે થોડી જગ્યા છોડવામાં આવી છે. જ્યારે ગરમીમાં લોખંડ એક્સપાન્ડ થશે તો ગેપ કવર કરી લેશે. આ સ્ટેચ્યુ બહારથી જેટલું OMG છે, અંદરથી પણ તેટલું જ અદ્ભુત છે. અંદરથી આ 3 લેવલમાં વહેંચાયેલું છે, જેમાં મેમોરિયલ ગાર્ડન, મ્યુઝિયમ અને જોવાની ગેલેરી છે. આ ગેલેરીમાં એક સાથે 200 લોકો આવી શકે છે. એમ સમજો કે તમે લગભગ 50મા માળ ઉપરથી દ્રશ્ય જોઈ રહ્યા છો. બહુ ખુશી થાય છે કે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ જે પિતાજીએ વિચાર્યું હતું કે તેમના હાથે બનવું જોઈએ, તેવી તેમની ઈચ્છા હતી, તે આજે પૂરી થઈ છે અને સફળતા મળી છે. ભારતની એકતાનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી એક શ્રદ્ધાંજલિ દેશના લોહ પુરુષ વલ્લભભાઈ પટેલને, જેમણે ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને એક અખંડ ભારત બનાવ્યું. ભારતના આયર્નમેન માટે બનેલી બ્રોન્ઝની આ મૂર્તિ સબૂત છે તેમની મહાનતાની. OMG! આ મારું ઇન્ડિયા.